like a Hellcat. तो 14th सम करता पहला एरिथमेटिक मीन समझવું પડશે, એના ફોર્મ્યુલા છે એ સમજવા પડશે. તો એરિથમેટિક મીન that is called AM. તો એરિથમેટિક મીન between any two number, કોઈ બી બે નંબર આપ્યા હોય A and B, if A and B are given, तो AM between A and B is equals to, denoted by capital A, and that is equals to A plus B by 2 થઈ જશે. ઓકે, એટલે એરિથમેટિક મીન શોધવું હોય કોઈ બી બે નંબર વચ્ચેનું, તમને એવું કીધું હોય કે 1 અને 3 આ બે નંબર વચ્ચેનું એરિથમેટિક મીન શોધો, તો આને A લઈ લેવાનું, આને B લઈ લેવાનું. હવે એરિથમેટિક મીન એટલે શું? તો બંનેનું ટોટલ ડિવાઇડ બાય 2, that is equal to 1 plus 3 by 2. તો આન્સર ઇઝ 2. એટલે અહીંયા એરિથમેટિક મીન આવશે, એરિથમેટિક મીન 2 આવશે, લાઈક ધીસ. ઓકે, ક્યારે? જ્યારે બે નંબર વચ્ચેનું એરિથમેટિક મીન શોધવું હોય ત્યારે. હવે બીજું એક આની અંદર કે તમને મીન્સ ઇન્સર્ટ કરવાનું કે, લાઈક તમને આવું આપેલું હશે કે ઇન્સર્ટ 3 means, otherwise n means between A and B. એટલે A અને B ની વચ્ચે n means એડ કરવાના છે, otherwise n terms એવી રીતે એડ કરવાના છે જેથી સિક્વન્સ જે બને એ એરિથમેટિક પ્રોગ્રેશન બને. એટલે અહીંયા આવી રીતે કે આ A અને B છે, એની વચ્ચે તમારે ટર્મ્સ એડ કરવાના છે જે એરિથમેટિક મીન્સ હશે, લાઈક A1 A2 A3 ટીલ જ્યાં સુધી કીધું હોય ત્યાં સુધી. સપોઝ ટુ 3 એરિથમેટિક મીન એડ કરવાનું કીધું હોય તો અહીંયા A3 સુધી લેવાનું, 4 એરિથમેટિક મીન શોધવાનું કીધું હોય તો A4 સુધી લેવાનું, એવી રીતે લેતું રહેવાનું. અગર n મીન્સ ઇન્સર્ટ કરવાનું કીધું હોય તો જો આ જે સિક્વેન્સ બને એ સિક્વેન્સ એરિથમેટિક પ્રોગ્રેશન બનશે. હવે એરિથમેટિક પ્રોગ્રેશન શોધવું હોય તો A જોઈએ, D જોઈએ, હે ને? એ તો ઓલરેડી આપેલું હશે આપણને, D ફાઇન્ડ કરવું પડશે. તો D ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા છે D is equal to B minus A upon n plus 1. D અને A આપેલું હશે આવી રીતે, n પણ આપેલું હશે, તમને કીધું હશે કે ઇન્સર્ટ 5 મીન્સ, ઇન્સર્ટ 3 મીન્સ, એવી રીતે તમને ક્લેરિફાઈ કરેલું હશે. ઓકે, તો D is equal to B minus A upon n plus 1. પછી અગર મારે આ ટર્મ્સ ફાઇન્ડ કરવા હોય તો કેવી રીતે? તો આ જે આખી સિક્વેન્સ છે એ એક AP છે, એટલે અગર ફર્સ્ટ ટર્મ A હોય તો આ સેકન્ડ ટર્મ કેટલું થાય? તો A plus D થાય, એટલે A1 is equal to A plus D થાય. પછી A2 is equal to A plus 2D થશે, પછી A3 is equal to A plus 3D થશે. આવી રીતે આપણે ટર્મ શોધતા જઈશું. અહીંયા ધ્યાન રાખવાનું, જે એરિથમેટિક મીનનું ફર્સ્ટ ટર્મ હશે એ સિક્વેન્સનું સેકન્ડ ટર્મ છે. આ ફર્સ્ટ ટર્મ A છે, સિક્વેન્સનું સેકન્ડ ટર્મ A1, એટલે જે તમે ઇન્સર્ટ કર્યું છે એનું એ ફર્સ્ટ ટર્મ થાય, પણ સિક્વેન્સનું એ સેકન્ડ ટર્મ થાય. ઓકે, ફરીથી રિપીટ કરું છું. તો ઇન્સર્ટ કરવાનું કે તમને n મીન્સ, તો એ કેવી રીતે ઇન્સર્ટ થશે? તો ફર્સ્ટ ઓફ ઓલ D ફાઇન્ડ કરી દેવાનું. n મીન્સ એટલે તમને કીધેલું હશે કે 3 મીન્સ એડ કરો, 2 મીન્સ એડ કરો, એવી રીતે તમને ક્લેરિફાઈ કરેલું હશે. તો પહેલા D ફાઇન્ડ કરીએ, that is B minus A upon n plus 1. પછી જે સિક્વેન્સ બનશે આપણે જે એડ કરવાની છે એ, તો એની અંદર A1 એટલે A plus D, A2 એટલે A plus 2D, A3 એટલે A plus 3D. આનો એક સમ કરીશું તો વધારે ક્લિયર ખબર પડશે. જો insert 5 numbers between 8 and 26 such that resulting sequence in AP. તો you need to insert 5 numbers, એટલે n is equals to તમારું 5 થઈ ગયું, between 8 and 26 એટલે A is equals to 8 થઈ ગયું અને B is equal to 26 થઈ ગયું.
હવે ડી શોધીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો બી માઇનસ એ અપોન એન પ્લસ 1. તો બી મીન્સ 26 માઇનસ એ એટલે 8 અને અપોન એન પ્લસ 1 એટલે 5 પ્લસ 1. તો 26 માઇનસ 8 કરીશું એટલે 18 બાકી રહેશે. તો 18 અપોન 6 એટલે 3. આ આવ્યું ડી. તમારે કેટલા કેટલા નંબર્સ ઇન્સર્ટ કરવાના હતા તો 8 અને 26 ની વચ્ચે 5 નંબર્સ ઇન્સર્ટ કરવાના હતા. એટલે કેવી રીતે હશે તો અહીંયા 8 હશે, પછી શું આવશે તો a1 a2 a3 a4 એન્ડ a5 આવી રીતે 5 નંબર આવશે અને પછી લાસ્ટમાં 26 આવશે આવી રીતે. Now we need to find the value of a1, a2, a3, a4 and a5. આ a છે તો આ a1 એટલે શું થશે a plus d થશે. તો a1 is equals to a plus d. એટલે ઇન શોર્ટ ડિફરન્સ એડ કરતા જવાનું. તો a શું છે 8 છે, ડિફરન્સ કેટલો છે 3 છે, તો 8 plus 3 that is equals to 11. પછી a2 તો a2 is equal to a plus 2d. તો જેમ આપણે કરીએ છીએ એમ કે આ જે આગળનું ટર્મ બન્યું એમાં ડિફરન્સ એડ કરતા જશો તો ચાલશે. એટલે 11 માં 3 તમે એડ કરો તો that is equal to 14. પછી a3 is equal to a plus 3d. તો 14 માં તમે 3 એડ કરશો એટલે 17. પછી a4 તો a plus 4d. એટલે અહીંયા આગળ 17 માં 3 એડ કરીએ એટલે 20 અને a5 તો a5 એટલે a plus 5d. તો that is equals to આ 20 માં તમે 3 એડ કરો એટલે 23. આન્સર આવી ગયા a1 a2 a3 a4 a5. હવે જો 23 માં તમે ડિફરન્સ એડ કરશો એટલે 26 બની જશે તમારું. એટલે તમારું રાઈટ છે જે તમે કર્યું છે. અહીંયા ધ્યાન રાખવાનું આ જે નંબર્સ તમે એડ કરો છો તો એ સિક્વન્સનું આ સેકન્ડ ટર્મ છે a1 છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું આપણે જનરલી સેકન્ડ ટર્મ ફર્સ્ટ ટર્મ શોધતા હોય તો એ હોય, પણ અહીંયા સિક્વન્સનું આ સેકન્ડ ટર્મ છે એટલે a પ્લસ ડી. અહીંયા આગળ 2 હશે તો 2d થાય છે, અહીંયા 3 હશે તો આ 3d થાય છે, અહીંયા 4 હશે તો આ 4d થાય છે, આ 5 છે તો આ 5d થાય છે. એટલે જે છે એ જ આવશે જ્યારે આપણે નંબર્સ ઇન્સર્ટ કરતા હોઈએ ત્યારે. અને જો એરિથમેટિક પ્રોગ્રેશનના ટર્મ્સ ફાઇન્ડ કરતા હોઈએ તો એમાં a plus n minus 1 into d ફોર્મ્યુલાથી ફોર્મેટ થશે. ઓકે ચલો આટલી સમજણ પડે? કોઈ ડાઉટ હોય તો પૂછો. Question number 15, important. If a raised to n plus b raised to n upon a raised to n minus 1 plus b raised to n minus 1 is am between a and b, then find the value of a n. n ની વેલ્યુ શોધવાની છે. હવે am એટલે એરિથમેટિક મીન between a and b એટલે શું ફોર્મ્યુલા હતું? બંનેને એડ કરવાના, a plus b by 2 કરી નાખવાનું. ઓકે એન્ડ વી આર ગિવન ધેટ કે એરિથમેટિક મીન જે છે એ આ છે. એટલે આને કમ્પેર કરી દઈએ આની જોડે a plus b by 2 જોડે. તો a raised to n plus b raised to n upon a raised to n minus 1 plus b raised to n minus 1 is equals to a plus b upon 2. હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે આપણે અને n ની વેલ્યુ શોધવાની છે. આ બે ઇક્વલ કેવી રીતે આયા? because we know that arithmetic mean between a and b કીધું હોય તો that is equal to a plus b by 2 થાય. and એ જે arithmetic mean છે આપેલું છે તમને કે a raised to n plus b raised to n upon a raised to n minus 1 plus b raised to n minus 1. હવે અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખીએ એટલે આ 2 આ સાઈડ પર તો 2a raised to n plus 2b raised to n is equal to a plus b into a raised to n minus 1 plus b raised to n minus 1. હવે આ બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા 2a raised to n plus 2b raised to n એક વખત a મલ્ટીપ્લાય કરવાનો અને એક વખત b મલ્ટીપ્લાય કરવાનો.
તો અગર a મલ્ટીપ્લાય કરીશું તો a રેસ ટુ 1 ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 એટલે a રેસ ટુ n થઈ જશે. આ a આની જોડે મલ્ટીપ્લાય થઈ જશે એટલે a b રેસ ટુ n માઇનસ 1. આ b આની જોડે મલ્ટીપ્લાય થાય એટલે b a રેસ ટુ n માઇનસ 1 એન્ડ b આની જોડે મલ્ટીપ્લાય થાય એટલે b રેસ ટુ n લાઈક ધીસ. ઓકે, હવે a રેસ ટુ n અને b રેસ ટુ n આને લેફ્ટ સાઈડ પર લઈ લઈએ. તો લેફ્ટ સાઈડ પર લઈશું એટલે 2a રેસ ટુ n માઇનસ a રેસ ટુ n છે એટલે રિમેન્સ a રેસ ટુ n. અહીંયા આગળ આ b રેસ ટુ n અને 2b રેસ ટુ n છે એટલે b રેસ ટુ n બાકી રહેશે. that is equal to a b raised to n minus 1 plus b a raised to n minus 1. હવે એક કામ કરું, આ જે ટર્મ છે એને લેફ્ટ સાઈડ પર લઈ લઉં અને b raised to n ને રાઈટ સાઈડ પર લઈ લઉં. અધરવાઇઝ બધા ટર્મ એક કામ કરીએ, એક જ સાઈડ પર લઈ લઈએ પછી જોઈ લઈશું. ચલો ને, તો ટેકિંગ ઓલ ધ ટર્મ્સ ઓન વન સાઈડ, બધું જ લેફ્ટ સાઈડ પર લઈ લઈએ છે. તો અહીંયા આગળ a raised to n minus b a raised to n minus 1 is equal to a b raised to n minus 1 minus b raised to n like this. Sorry, બધા ટર્મ એક સાઈડ પર લેવાના હતા. ઓકે, બધા ટર્મ એક સાઈડ પર લઈ લીધા તો આવું કંઈક આવ્યું. હવે ટેકિંગ કોમન, આ બંને ટર્મમાંથી કોમન લઈએ તો a raised to n minus 1 કોમન આવશે. જો આ સિમ્પલ લોજિક છે તમારી જોડે કે a રેસ ટુ 4 અને a ક્યુબ હોય તો કોમન શું આવે આમાંથી? આ ઉપર અહીંયા n છે અને અહીંયા એક ઓછું n માઇનસ 1 છે તો કોમન ઇઝ a ક્યુબ એટલે a રેસ ટુ n માઇનસ 1 કોમન આવશે. હવે અહીંયાથી a રેસ ટુ n માઇનસ 1 કોમન આવી જાય તો અહીંયા શું વધે? તો અહીંયા a રેસ ટુ 1 વધશે એટલે a રેસ ટુ 1 અને આ b રેસ ટુ 1 એટલે b વધ્યું. પ્લસ આ બંનેમાંથી કોમન કાઢું એટલે b રેસ ટુ n માઇનસ 1 કોમન એટલે અહીંયા b રેસ ટુ n હતું તો b વધ્યું અને માઇનસ a ઇઝ ઇક્વલ્સ ટુ 0 લાઈક ધીસ. ઓકે, હવે સિમ્પ્લિફાય કરવું છે મારે તો અહીંયા જો b માઇનસ એની જગ્યાએ a માઇનસ b હોય તો આપણે આખું કોમન લઈ શકીએ એટલે a રેસ ટુ n માઇનસ 1 અહીંયા a માઇનસ b આમાંથી માઇનસ કોમન લઈ લઈએ b રેસ ટુ n માઇનસ 1 અને અહીંયા a માઇનસ b ઇઝ ઇક્વલ્સ ટુ 0. નાઉ ટેકિંગ a માઇનસ b કોમન, આખું a માઇનસ b કોમન લઈ લઈએ તો વધ્યું શું આપણી જોડે? a રેસ ટુ n માઇનસ 1 માઇનસ b રેસ ટુ n માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે કમ્પેર કરી દઈએ 0 જોડે તો a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 0 ઓર a raised to n minus 1 minus b raised to n minus 1 is equal to 0. હવે આની ઉપરથી આવશે a equal to b which is not possible કારણ કે જો a equal to b થઈ જાય તો બે સરખા ટર્મ હોય તો ap બને જ નહીં, ડિફરન્સ 0 થઈ જાય. ઓકે, એટલે આ આપણે નથી વિચારવાનું. અગર આ હોય a raised to n minus 1 minus b raised to n minus 1 is equal to 0 તો શું થશે? તો અગર હું 0 જોડ કમ્પેર કરી દઈશ એને તો a રેસ ટુ n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ b રેસ ટુ n માઇનસ 1. આને ડિવાઈડ કરી દો તો આપણે આવી રીતે લખી શકીએ a અપોન b હોલ રેસ ટુ n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. 1 મીન્સ શું થાય? એનીથિંગ રેસ ટુ 0 એટલે આપણે 1 કહી શકીએ. તો આ 1 ની જગ્યાએ હું a અપોન b રેસ ટુ 0 લખી નાખું. કેમ સર a અપોન b જ લીધું? કારણ કે લેફ્ટ સાઈડ પર a અપોન b છે. હવે પાવરને કમ્પેર કરી દઉં તો n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અગર n ની વેલ્યુ 1 હશે તો આ am બનશે આન્સર. જો ક્વેશ્ચન ઈઝી છે, થોડો ક્વેશ્ચન સમજવાનો છે. between 1 and 31 we have to insert m numbers. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a અપોન n પ્લસ 1. between 1 and 31 કીધું છે એટલે a ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું અને b ઇઝ ઇક્વલ ટુ 31 થઈ ગયું.
ઓકે, તો a is equal to 1, b is equals to 31, એટલે d ફાઇન્ડ કરીએ તો d is equals to 31 minus 1 upon m શું છે આપણું, m આપણું n ની જગ્યાએ m મૂકવાનું છે એટલે m plus 1 થયું, like this. એટલે d is equals to 30 upon m plus 1 થઈ ગયું, બરોબર. હવે અહીંયા આગળ તમારે જોવાનું શું છે, ratio of resulting sequence is an AP and the ratio of 7th term and m minus 1 term. એટલે 7th term કોનું, તો તમારું જે રિઝલ્ટિંગ સિક્વેન્સ જે બન્યું એનું 7th ટર્મ. ઓકે, તમારી સિક્વેન્સનું 7th ટર્મ નહીં, જે રિઝલ્ટિંગ સિક્વેન્સ છે એનું 7th ટર્મ, એટલે A7 કેપિટલ A7 અને કેપિટલ AM-1 એ બંનેનો રેશિયો 5:9 છે. તો હમણાં જ કીધું કે જો અગર હું A2 ફાઇન્ડ કરતો હોઈશ તો અહીંયા A plus 2D આવશે, A3 ફાઇન્ડ કરતો હોઈશ તો A plus 3D આવશે. હવે એવી જ રીતે જો અહીંયા A7 ફાઇન્ડ આઉટ કરતા હોઈશું તો A plus 7D આવશે. ઓકે, એટલે ઇટ ઇઝ A plus 7D. તો A શું છે તમારું 1 છે પ્લસ 7 અને d શું છે તો 30 upon m plus 1 છે, એટલે આ A7 થયું. આને સિમ્પ્લિફાય કરીએ તો LCM લઈ લઈશું એટલે શું આવશે, તો LCM લઈએ એટલે m plus 1 પ્લસ 7 into 30 એટલે 210 અને અપોન માં m plus 1, તો m plus 211 upon m plus 1, આ A7 થયું. બીજું શું શોધવાનું છે, તો AM-1 કીધું છે, AM-1th ટર્મ. તો સેમ આની જેમ જ અહીંયા 7 હતું તો અહીંયા 7D આવ્યું, અહીંયા m-1 છે તો m-1D આવશે, like this. વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ તો a ની જગ્યાએ 1 પ્લસ m-1 ઇન્ટુ d ની જગ્યાએ 30 upon m plus 1, like this. હવે LCM લઈને સિમ્પ્લિફાય કરીએ આને તો m plus 1 plus 30m minus 30 upon m plus 1, તો m plus 30m is equal to 31m અને 1 minus 30 એટલે minus 29 upon m plus 1. Now the ratio of these two terms એટલે A7 upon AM-1 is equal to 5 upon 9 આપેલું છે. તો વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ હવે તો આ રહ્યું m plus 211 upon m plus 1 and whole divided by 31m minus 29 upon m plus 1 and that is equals to 5 upon 9. તો આ m plus 1 કેન્સલ થઈ જશે અને આગળ તમે સિમ્પ્લિફાય કરી શકો એટલે 9 અહીંયા મલ્ટીપ્લાય થાય અને આ આખું ટર્મ 5 જોડે મલ્ટીપ્લાય થાય, તો શું બનશે જો તો, અને એને સોલ્વ કરી આપો એટલે તમારો આન્સર આવી જશે. તો સિમ્પલ 9 into m plus 211 is equals to 5 into 31m minus 29. Now simplify this and find the value of m. શોધો તો. So simplifying this you will get m is equals to 14. તો આન્સર m ફાઇન્ડ કરવાનું હતું, m ફાઇન્ડ થઈ ગયું. Okay. A man start repaying a loan as a first installment of rupees 100 if he increases the installment by 5 rupees every month. What amount will he pay
in the 30th installment. તો એનો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 100 રૂપીસનો છે એટલે a ઇઝ ઇક્વલ ટુ 100 થઈ ગયું. હવે એવરી મંથ એ 5 રૂપીસ ઇન્ક્રીઝ કરે છે એટલે નેક્સ્ટ મંથ એનો ઇન્સ્ટોલમેન્ટ 105 રૂપીસ હશે. ઇનડાયરેક્ટલી ડિફરન્સ આપી દીધો, ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 5 કહી દીધું. નેક્સ્ટ વોટ અમાઉન્ટ હી વિલ પે ઇન 30th ઇન્સ્ટોલમેન્ટ એટલે એનો 30th ઇન્સ્ટોલમેન્ટ શું હશે તો A30 તમારે શોધવાનું છે. ઓકે, તો an નું ફોર્મ્યુલા an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એમાં n ની જગ્યાએ 30 પ્લગ ઇન કરો, a ની જગ્યાએ 100, d ની જગ્યાએ 5 અને આન્સર લાવી આપો. ચલો તો answer is 245 while plugging the values. Okay, sure. देखो भाई, the difference between any two consecutive interior angle of polygon is 5 degree. એટલે d is equals to 5 degree છે and smallest angle એટલે a is equal to 120 degree છે. Find the number of sides of polygon. હવે પોલીગોન માટે સમ ઓફ ઓલ એંગલ જોઈએ એટલે SN. તો SN is equal to n minus 2 into 180 હોય, આ યાદ રાખવાનું. Sum of all angle in polygon is equal to n minus 2 into 180 હોય. ટ્રાય કરી જુઓ, ટ્રાયંગલ કન્સિડર કરું તો ટ્રાયંગલ એટલે 3 સાઇડેડ પોલીગોન થયો. તો n ની જગ્યાએ 3 મૂકો તો 3 minus 2 એટલે 1 થયું. 1 into 180 એટલે આન્સર ઇઝ 180. તો સમ ઓફ ઓલ એંગલ ઇન ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 180 જ હોય. નેક્સ્ટ અગર કોઓર્ડિનેટર ટ્રાય કરું એટલે 4 સાઇડેડ પોલીગોન થયો, અહીંયા એની જગ્યાએ 4 મૂકો તો 4 minus 2 એટલે 2, 2 into 180 એટલે 360 થઈ ગયું. ઓકે, એટલે હવે SN નું ફોર્મ્યુલા અપ્લાય કરી દો. SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a plus n minus 1 into d. So SN is n minus 2 into 180, that is equals to n/2 અહીંયા 2 a ની વેલ્યુ 120 plus n minus 1 into d ની વેલ્યુ 5. હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે તો ટ્રાય કરો. તો સિમ્પ્લિફાય ધીસ ઇક્વેશન તો 2 આ સાઈડ પર એટલે 360 થઈ ગયું. તો 360n minus 720 is equal to અહીંયા n અંદર મલ્ટીપ્લાય કરવાનો છે. આ 240n plus n square minus n into 5. Now simplify this. આ બધા ટર્મ્સ આ સાઈડ પર લઈ લઈએ અને આ 5 ને અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે 5n square minus 5n plus 240n અને minus 360n plus 720 is equals to 0. So this is 5n square 240 minus 5 and minus 360. So it is minus 125 n and then a plus 720. So plus 720 is equals to 0. Now taking 5 common, so it is n square 125 divided by 5 કરશો એટલે 25 અને 720 divided by 5 કરશો એટલે 144 is equals to 0. હવે 144 ને સ્પ્લિટ કરવાનું, 25 આવે તો 16 9s are 144 એટલે n minus 16 and n minus 9 is equal to 0. So n is equal to 16 or n is equals to 9. હવે n is equal to 16 છે, એક કામ કરીએ અહીંયા આગળ a16 ફાઇન્ડ કરી દઈએ. તો a16 ફાઇન્ડ કરું એટલે a plus 15d. તો a કેટલું છે 120 છે plus 15
અને ડી કેટલું છે તો ડિફરન્સ 5 છે એટલે અહીંયા આગળ 120 પ્લસ 75 થશે તો આ જે કંઈ એંગલ છે એ ગ્રેટર દેન 180 થઈ ગયો એટલે પોલિગોન જે છે એ એનો ઇન્ટિરિયર એંગલ તમને આપેલા છે તો ઇન્ટિરિયર એંગલ પોલિગોનનો કોઈ 180 થી મોટો ના હોય બરોબર એટલે ધીસ ઇઝ નોટ પોસિબલ આ નથી લેવાનું એટલે આન્સર n is equals to 9 is the answer